રામ રામ દોસ્તો, જય માતાજી બધાને. આપણે છે ને સવારમાં જ એવી મેટર છે ને કે એની વાત જ મૂકી દઈએ. કેમ કે આ ટ્રેક્ટર ભરેલું છે, ખાલી કરવાનું છે અને એ પણ વાડામાં, કેમ કે એનો ઓર્ડર થઈ ગયો તો કેન્સલ. એટલે આને ખાલી કરીને જવાનું છે આપણે ઈટું ભરવા માટે. આપણું એક ટ્રેક્ટર તો વાં પડ્યું છે, એનાથી કાંઈ આવી નહોતું. લઈને જવાનું ખાલી કરવાનું. રેતીનો ઓર્ડર કેન્સલ થાય ને એટલે આપણે છે ને હેરાન થવાનું થાય. કેમ કે ઓલા બાપાને આ રેતી ગમી નહોતી. કાંઈ વાંધો નહીં, હવે અમારે છે ને હેરાન થવાનું થાય સવારમાં ખાલી કરવી. કાંઈ વાંધો નહીં, કરી નાખો ખાલી. આપણે પહોંચી ગયા ભઠ્ઠે ઈટું ભરવા માટે. અને જોવો આ માવઠાની આગાહીના હિસાબે છે ને આખી બધો ઈટુનો ભઠ્ઠો છે ને કાચી ઈટું એ બધું ઢાંકીને રાખવું પડે. હવે જો ન ઢાંકે ને તો બધી ઈટું પતી જાય. એટલે માવઠું છે ને ઓણ ભઠ્ઠાવાળાઓને હેરાન કરી મૂક્યા છે ખરેખર. અમારે આજ ભઠ્ઠે જ્યાં હું ભરવા આવું છું ને અહીંયા આ ભાઈની ઈટું છે ને લગભગ ઓલી ખેરે માવઠામાં કેટલી પલરી ગઈ ગોરધનભાઈ? 10,000 જેવી ઈટું છે ને કાચી પલરી ગઈ હતી. એટલે એને છે ને પાછી રિસાયકલ કરવું પડે, કેમ કે નકર બોદી થઈ જાય. માવઠા વરસાદની ઈટું જે પલરેલી હોય ને એને આપણે પાછી પકાવીને એટલે એ બોદી થઈ જાય. એટલે એને વરી ગારો કરીને વરી બધું કર્યું. આજ ખરે તો જો ઢાંકીને કમ્પ્લીટ રાખ્યું છે. હજી અહીંયા થોડીક પડી છે, આ બધું હકેલવાનું. આજના દીમાં બધું હકેલી લે છે. 2-3 દીની આગાહી છે ને આ ભાઈને રાતે નીંદર નથી આવતી. આવે ભાઈ? ખરેખર સાચું બોલજો. આટલાને છે ને વહેલા સવારે જાગીને આ ઈટું બધી પાડી હોય એમાં કેમ નીંદર આવે? પણ હવે જી થવાનું હોય છે એ થાય. બીજું હું ભરીને આપણે નીકળી ગયા હોય અને થઈ ગયું બહુ મોડું. ને એક જણો જો માથે બેઠો આવે ને બેઠો આવે માથે ઉતારીને આપણે બીજા એક ફેરામાં ફટાફટ મૂકવાનું થાય. 3-4 દિવસ પછી આપણે હે ને પટેલ ચોક આવ્યા. જોઈ ત્યાં એક ટ્રેક્ટર પડ્યું છે, બાકી તો બધા આડાવડા વયા ગયા. માલ ભરવા ગયા હતા ને એમાં એટલો ટાઈમ લાગ્યો ને કે 2 વાગી ગયા છે બપોરના. અને આપણા હાથમાં બિલ હવે આવ્યું છે અને હવે આપણે અહીંથી રવાના થવાનું છે. અને માણસોએ જઈમાં પણ નથી. એટલે બપોરના તમે જોઈ શકો છો. જો આ છે આપણા હાથમાં બીજો મોબાઈલ. બપોરના વાગી ગયા 2. એટલે હવે અમે આ ખાલી કરશી ને તે પછી ખાશી. એટલે અમારે કંઈક આવું પણ હોય છે. અને આજ તો હલવાઈ ગયો. આજ તો ખાવાનું છે ને બહુ મોડું થઈ ગયું. અને આજે છે ને આપણે આવી ગયા આપણે કાયમી ઓફિસે, ત્યાં બેસીને જમવા. યાદ અમિતભાઈએ કહીને જમી લીધું. 3 વાગી ગયા. ખાવા હાથું ઘણું બધું રાખી દીધું હતું. હવે આપણે આજે ખાવાનો વારો આવ્યો. બહુ મોડું થઈ ગયું આજ તો જમવાનું. જવા દે, પાછળ કાંઈ નથી, જવા દે. જા દે જરા જા. છાંય બેઠા માણસો ભાઈ. પાણી છાંટ્યું આમ હમણાં કરે એટલે થોડી હવાય આવે. ઉધરસ થઈ ગઈ. થોડો હાથ બેસી ગયો છે. દવાઈ લઈ લીધી. એટલે જોઈએ હવે આ તડકાનું વાતાવરણ ફેરફાર થયું ને એમાં હાથ બેસી ગયો, એમાં બખડાઈ ગયું. ફરવા પહોંચી ગયા અને એને ખાલી થાય છે આ રીતની. ઈટું ખાલી થઈ જાય છે ને પછી રેતી તો ઉલારી દે. આજે આપણે છે ને આ ટ્રેક્ટર રાખવાનો વારો આવી ગયો. કેમ કે ઓલું ટ્રેક્ટર છે ને એ દેવાભાઈ ભરે છે. કેટલી 1500 ટ્રેક્ટર ભરાઈ ગયું છે કમ્પ્લીટ. એક ને એક ભરવા લગાડી દીધું છે ને હવે ખાલી કરવા જવાનું છે સવારે. કાકા આમ હોતા છે આરામથી. હાલો ભરવા માંડ ને ભાઈ. હેઠો ઉતરીને પછી તારો સીન લઈ.
મારો સીન લેજો, મારો સીન લેજો. સવારનો પેલો ફેરો ભરવા આવ્યો ને પાછો કે મારો સીન લેજો. હા ભૂરાભાઈ વાં ઊભા ઊભા ખારા થઈ ગયા, ઠંડો પોર વહી ગયો. ટ્રેક્ટર ભરીને રાખી દીધા હે દોસ્તો, સવારે ખાલી કરવા જવાનું છે એટલે જય સવારે ને અત્યારે રાખી દીધા. એટલે દોસ્તો રામ રામ, જય માતાજી. ફોલો કરતા જાજો નવા વિડીયા જોવા માટે.